18 ઇંચ વરસાદથી આ તરફ જ્યારે હાલ પોરબંદરમાં જળ પ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે। મુશળધાર વરસાદને લઈને જળ કર્ફ્યુ જોવા મળી રહ્યું છે। પોરબંદર શહેર અને જિલ્લાભરમાં પોરબંદરના અનેક વિસ્તારો એવા છે જે હાલ જળમગ્ન છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, પોરબંદરમાં 18 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે, હાલમાં શું સ્થિતિ ત્યાં? ચોક્કસ પાણી થોડા ઓસર્યા છે, પરંતુ મુખ્ય જે રાજમાર્ગો છે ત્યાં જે બતાવવાનો પ્રયાસ કરીશું। જે જુબેલી રોડ વિસ્તાર છે, લીમડા ચોક વિસ્તાર આવેલો છે, ત્યાં અત્યારે જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે। હવે થોડું જનજીવન રાબેતા મુજબ થયું હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે થોડો જોવા મળી રહ્યો છે, પરંતુ હજી રાજમાર્ગો સહિત અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આ રીતે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। અલગ અલગ જે વિસ્તારોની અંદર વાહનો ડૂબેલા છે, સાથે સાથે અલગ અલગ વિસ્તારોની અંદર લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે। આટલો વરસાદ પહેલા ક્યારે પડ્યો હતો? અત્યારે 60 વર્ષ પહેલા, 80 વર્ષ પહેલા, 80 વર્ષ પહેલા ધોધમાર વરસાદ પડ્યો, બહુ જોરદાર। હજુ મને એના કરતા ઓછી ગયો। તમે શું કહેશો ભાઈ? ના, આ વખતે વરસાદ સારો છે, પહેલી મોસમનો સારો વરસાદ થયો છે આ વખતે। કયા કયા વિસ્તારમાં પાણી ભરેલા છે? પડેલા અત્યારે તો મેઇન બજારમાં છે, રાણીબાગમાં છે, બધામાં છે। ભદ્રા ગલી રોડ રાખો, આ પાછલી ગલી જોવો, આ મંદિરનો બનો છે। ચોક્કસથી આ તરફ જે શેરીઓમાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે, જનજીવન પ્રભાવિત છે, લોકો હવે પરિવાર સાથે બહાર નીકળ્યા છે, એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે જનજીવન પર ભારે વરસાદ, 18 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો અને જેના કારણે પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। સરકારી આંકડા મુજબ 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે ભારે વરસાદ પડ્યો, 18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો। અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જોઈ શકાય છે કે અલગ અલગ રાજમાર્ગો પાણી થયેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે અને હવે જનજીવન થોડું ધબકતું જોવા મળશે, કેમ કે વરસાદે છેલ્લા 1-1.5 કલાકથી વિરામ લીધો છે। અત્યારે સાવ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોની અંદર આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજીવનગર જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે પાણી ભરેલું હતું। ખાડી વિસ્તારની અંદર પણ બતાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યાં લોકોની શું સ્થિતિ છે અત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારોની અંદર આસપાસના પોરબંદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને જનજીવન પર અસર જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે, ગઈકાલથી ભારે વરસાદ શરૂ થયો, પોરબંદર આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ શરૂ થયો, પરંતુ હવે જનજીવન થોડું ધબકતું થતું હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ આ તમામ ખડે પગે હતા। અત્યારે જે અલગ અલગ નગરપાલિકા કે પીજીવીસીએલ કે અલગ અલગ તમામ જે ડિપાર્ટમેન્ટ છે તે ખડે પગે હતા। અત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારોની અંદર જે દ્રશ્યો બતાવશું, પરંતુ જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં હજી પણ લોકોને ખાવાનું અથવા તો દૂધ સહિતની સામગ્રી છે તે પહોંચાડવાની જરૂરિયાત છે। હજી પણ અનેક દુકાનો છે તેની અંદર પણ પાણી ઘૂસ્યા હતા, સાથે સાથે અલગ અલગ જે ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા હતા।